નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। જો તમે પણ ડેટિંગ એપ્લિકેશન પર મિત્રો શોધી રહ્યા છો તો સાવધાન થઈ જજો। વડોદરામાં એક ખાનગી કંપનીના એક્ઝિક્યુટિવ યુવકને ડેટિંગ એપ દ્વારા પ્રેમજાળમાં ફસાવી તેને હની ટ્રેપનો શિકાર બનાવી સોનાના દાગીનાના લૂંટી લેવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે। આ ગુનામાં રાજકોટની કુખ્યાત ગંડવા ગેંગની સંડોવણી બહાર આવતા વડોદરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। 30 વર્ષીય ભોગ બનનાર યુવકે એક વેબસાઇટ પર પોતાની પ્રોફાઇલ અપલોડ કરી હતી અને આ જોઈને લૂંટારૂ ગેંગે કાવતરું ઘડ્યું અને એક નંબર પરથી યુવકને વિડીયો કોલ કરી વાઘોડિયા રોડના ઉમાચાર રસ્તા પાસે મળવા બોલાવ્યો હતો। યુવક જેવો ત્યાં પહોંચ્યો કે ગેંગના સભ્યોએ તેને એક ફ્લેટમાં લઈ ગયા હતા અને ત્યાં ટોળકીએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી યુવકને ડરાવી ધમકાવી તેના સોનાના દાગીના પડાવી લીધા। પાણીગેટ પીઆઈ એબી પટેલની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હોટલ ચેકિંગ શરૂ કર્યું। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ શહેરની મેરીલેન્ડ હોટલમાં રોકાયા હતા અને હોટલના રજિસ્ટરમાંથી તેમના આધાર કાર્ડ અને ગાડીનો નંબર મળી આવતા કડીઓ મળતી ગઈ। પોલીસે આ ગેંગની મહિલા સભ્ય મુમતાઝ યોગેશભાઈ સિંગરની ધરપકડ કરી લીધી છે અને મુમતાઝની પૂછપરછમાં તેના પતિ યોગેશ સિંગર, જનક સિંગર અને કેતન દેગામાની સંડોવણી ખુલી છે। આ ગેંગ અગાઉ પણ આવા અને ગુના આચરી ચૂકી હોવાનું બહાર આવ્યું છે અને હાલમાં પાણીગેટ પોલીસે ફરાર 5 આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ડિજિટલ દુનિયાના અજાણ્યા પાત્રો જોખમી સાબિત થઈ શકે છે અને પાણીગેટ પોલીસની આ કાર્યવાહી અન્ય યુવાનો માટે પણ ચેતવણી સમાન છે।